હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે આ સીતાફળ બનાવવાનું છે. તમે જોઈ શકો છો આ સીતાફળનો ઉપયોગ તમારે જો કિચનમાં કરવો હોય તો અહીંયા સાંકળી બનાવવાની જરૂર નથી, અને નાના બાળકોની ઘોડિયાની દોરીમાં કરવો હોય તો અહીંયા સાંકળી બનાવવાની રહેશે. તમે જોઈ શકો છો આપણે બ્યુટીફુલ સીતાફળ બનાવ્યું છે. તો આપણે ઊન અને સૂયાની મદદથી સીતાફળ બનાવીએ. પહેલાં મેજિકલ રિંગ બનાવી લેવાની છે, ત્યાર પછી આપણે 3 સાંકળી બનાવીશું. ત્રણ સાંકળી બનાવ્યા પછી આપણે એક પાસો બનાવવાનો છે. પાસો બનાવ્યા પછી એક સાંકળી લેવાની છે, ત્યાર પછી પાછો એક પાસો લેવાનો છે, પરંતુ એના 2 લૂપ જ કાઢવાના છે. બીજા 2 પાસાની અંદર સૂયાની અંદર રહેવા દેવાના છે. વળી પાછો પાસો બનાવી 2 લૂપ કાઢી હવે આપણી પાસે સૂયાની અંદર 3 લૂપ રહી ગયા છે, તો એ ત્રણેયને એક સાથે કાઢી લેવાના છે અને વળી એક સાંકળી લેવાની છે. ત્યાર પછી 2 લૂપ કાઢ્યા, વળી પાછા 2 લૂપ કાઢી અને એક સાથે 3 કાઢી લેવાના છે અને એક સાંકળી લેવાની છે. એક સાંકળી લેવાની છે. આવી રીતે કુલ આપણે 12 વખત બનાવવાનું છે. જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9, હજુ 3 વાર આપણે બનાવી લઈએ. દસ, 11, અને આ 12 વખત બની ગયા પછી એક સાંકળી લેવાની છે અને આ 3ની ચેનની આગળની બાજુ આપણે 3ની સાંકળી છે એમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી, હજી આગળનામાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને અહીંયા વચ્ચે સુધી આવી જવાનું છે. અને આને મેજિકલ રિંગને પૂરેપૂરું આપણે ખેંચી લેવાનું છે. ખેંચી લીધા પછી આપણે એને અહીંયા નીચે જ આપણે એની ગાંઠ લગાવી દઈશું. આને કટ કરવાની જરૂર નથી, અંદરની સાઈડ રહી જશે તો ચાલશે. હવે આપણે પફ ટીચ બનાવવાનું છે. 2 સાંકળી લેવાની છે અને આ વચ્ચે જે હોલમાં જગ્યા હતી ત્યાં આપણે પફ ટીચ બનાવવાનું છે 4 વાર. 1 2 3 અને આ 4 લૂપ પછી બહાર કાઢી એક સાંકળી લેવાની છે. ફરીવાર તમે જોઈ લેજો. હવે અહીંયા બાજુના હોલમાં જતું રહેવાનું છે આપણે. એક, 2, 3, 4 4થી પછી એક સાથે કાઢી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછી નેક્સ્ટમાં 1 2 3 4 એક સાથે કાઢી અને એક સાંકળી લઈ લેવાની છે.
અહીંયા બધા હોલ છે જ આપણી પાસે. તો આપણી પાસે 12 હોલ હતા, તો આપણે 12 પફ ટીચ બનશે. 1 2 3 4 પફ ટીચ. 1 2 3 4 અને પફ ટીચ. આવી રીતે આપણે 12 પફ ટીચ પહેલા રાઉન્ડમાં કમ્પ્લીટ કરી લઈએ. આપણા ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પફ ટીચ કમ્પ્લીટ થઈ ગયા છે. પછી અહીંયા ઉપરની સાઈડ જ આપણે સીધું જોઈન્ટ કરી લેશું સ્લીપ ટીચથી અને આ હોલ સુધી આવી જશું. આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણે પહેલાં 2 સાંકળી લેવાની છે પફ ટીચના હાઇટ માટે. ત્યાર પછી હવે જે વચલા આપણા હોલ દેખાય છે ત્યાં આપણે પફ ટીચ બનાવવાનું છે. આ 2 પફ ટીચની વચ્ચેની જગ્યાએ આપણે પફ ટીચ બનાવવાનું છે. 3 4 1 2 3 4 એક સાથે નીકાળી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછી પણ 1 2 3 4 એક સાથે નીકાળી અને એક ચેન. આવી રીતે આપણો બીજો રાઉન્ડ અને બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. આપણો બીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. એને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી વચ્ચેના હોલ સુધી આપણે સ્લીપ ટીચથી લઈ જવાનું છે. ત્યાર પછી 2 સાંકળી લઈ ત્રણ અને 4નું પફ ટીચ બનાવી એક સાંકળી લઈ લેવાની છે. દરેક હોલમાં આવી રીતે જ સેમ બનાવવાનું છે. 4 વાર લૂપ લેવાનો છે અને પફ ટીચ બનાવવાનું છે. ત્રીજા રાઉન્ડમાં પણ આપણી પાસે 12 પફ ટીચ બનશે. દરેક હોલમાં એક બનાવતા જવાના છે. આવી રીતે દરેક પફ ટીચ બનાવતા જઈએ. આપણો આ ત્રીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઉપરની સાઈડ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને હોલ સુધી આવી જવાનું છે. હવે ચોથા રાઉન્ડમાં આપણે પફ ટીચ ઘટાડવાના છે. 1 2 3 4 સ્લીપ. ત્યાર પછી બીજા હોલમાં જઈએ છીએ ત્યારે આપણે 1 અને આ 2 કર્યા પછી ત્રીજા હોલમાં જતું રહેવાનું છે અને ત્યાં પણ આપણે આવી રીતે 2 બનાવી લેવાના છે. પછી બધાને એકસાથે કાઢી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે, જેથી કરીને આપણે 2માંથી 1 થઈ ગયું. આપણે આ વખતે 3 પફ ટીચ આપણે ઘટાડવાના છે, તો એને આવી રીતે ઘટાડીશું. ત્યાર પછી ચોથા હોલમાં આપણું ત્રીજું બનશે, કેમ કે બીજું અને ત્રીજા હોલમાં આપણે બીજું બની ગયું છે. ત્યાર પછી 2 એકવાર કર્યું છે, પછી 2નું 1 કર્યું છે, પછી 3 ને 4 આપણી પાસે કુલ 4 પફ ટીચ બની ગયા છે. વળી પાછું આપણે 1 પફ ટીચ ઘટાડી દઈશું. 1 અને 2 વાર અહીંયાથી લૂપ કાઢ્યા પછી નેક્સ્ટમાં 2 વાર લૂપ કાઢવાનો છે અને એકસાથે પફ ટીચ લઈ લેવાનું છે. આપણી પાસે કુલ 1 2 3 4 અને 5 પફ ટીચ બની ગયા છે. હવે આપણે ઓનલી ફોર 4 જ બનાવવાના છે. આપણી પાસે હોલ કેટલા છે તો કે 1 2 3 4 અને 5 હોલ છે. હજુ આપણે 1 વાર ઘટાડવાનું છે. હવે આ હોલમાં નથી કરવાનું, બસ પછીના હોલમાં કરવાનું છે. 1 2 3 અને 4 વાર લઈ
લૂપ કાઢી અને એક સાંકળી લઈ લેવાની છે. નેક્સ્ટમાં પણ 1 2 3 4 વાર કરી કાઢી એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછીનો આપણે બેમાંથી એક કરીશું. 1 આ 2. નેક્સ્ટમાં પણ 1 અને આ 2. બધાને એકસાથે કાઢી અને એક સાંકળી લઈ લેશું. કુલ આપણે 3 વાર ઘટાડવાનું હતું તો 3 વાર આપણું ઘટી ગયું છે. હવે નેક્સ્ટમાં 4 પાસા 4 વખત લૂપ લેવાનો છે અને આ પફ ટીચ જોઈન્ટ થઈ ગયું છે. આપણો ચોથો રાઉન્ડ છે 9 પફ ટીચનો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને અહીંયા આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. હવે આપણો 5મો રાઉન્ડ છે. તો 5મો રાઉન્ડ છે એ આપણે 6 પફ ટીચનો બનાવવાનો છે. એટલે કે આપણે આમાં પણ 3 પફ ટીચ ઘટાડવાના છે. 2 સાંકળી લેશું, 1 અને આ 2. 1 2 3 અને આ 4 વખત લૂપ લઈ એક સાંકળી લઈ લેવાની. ત્યાર પછી બીજો અને ત્રીજાનો આપણે એક બનાવી લેશું. ત્યાર પછી 2 બની ગયા. નેક્સ્ટમાં પણ એક વખત બનાવશું. 3 4 લૂપ આખો એક સાથે કાઢી લેશું અને એક સાંકળી લઈ લેશું. ત્યાર પછીનો 2માંથી એક બનાવી લેશું. નેક્સ્ટમાં એકનો એક જ બનાવશું. 1 2 3 અને 4. 4માંથી એક સાથે કાઢી લેશું. હવે 2માંથી પાછું એક કરવાનું. આમાં આ હોલમાં 2 વાર પાસા લીધા છે. નેક્સ્ટ હોલમાં પણ 2 વાર લેશું અને એક સાથે કાઢી લેશું અને આની સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. એક સાંકળી લઈ મોટી ઊન કટ કરી લેશું. હવે આની અંદર આપણે કોટન ભરવાનું છે. તો ધીરે ધીરે કરતાં આપણે એમાં કોટન ભરી દેશું. આમાં તમે રિલાયન્સનું રૂ પણ યુઝ કરી શકો છો, સાદું રૂ યુઝ કરી શકો છો અથવા તો પ્લાસ્ટિક પણ નાખી શકો છો. આપણું આ કોટનથી ભરાઈ ગયું છે. હવે આ જે ઊન આપણે કટ કરી હતી એને સોય અને ઊનની મદદથી આપણે એને સીવી લેશું. આવી રીતે બધામાં લેતા લેતા આપણે
અહીંયા 2-3 વાર સીવી લેવાનું છે. આપણું આ પેક થઈ ગયું છે, તમે જોઈ શકો છો વ્યવસ્થિત. હવે આ નીચેની ભાગમાં જે ખુલ્લું છે સેજ, એને આપણે પેક કરવા માટે સોય છે એ નીચેના ભાગ સુધી જવા દેશું. અને એ બાજુ પણ આપણે આ રીતે પેક કરી દઈશું. અને હવે આની અહીંયા આડાવડો સોય ઘુમાવી અને નોટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો આપણું આ પણ એકદમ પરફેક્ટ રીતે પેક થઈ ગયું છે. હવે આ ઊન આપણે કટ કરી લેશું. હવે આપણે એના પાન બનાવવાના છે અને હૂક બનાવવાનું છે. એના માટે આપણે આ કલરની ઊન યુઝ કરવાની છે. એના પહેલો જ જે ઊનનો ધાગો છે એ આપણે મોટો રાખીશું, જેથી કરીને એકથી સાંકળી લેશું અને એકથી આપણે એને જોઈન્ટ કરીશું. એના માટે આપણે પહેલાં 7 સાંકળી લઈશું. 1 2 3 4 5 6 અને 7. 7 સાંકળી લીધા પછી પહેલી સાંકળી છોડી દેવાની છે અને બીજી સાંકળીમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી એનામાં હાફ ડબલ ક્રોશિયા એટલે કે લૂપ લઈ અને બંનેને એક સાથે કાઢી લેવાનો છે. ત્યાર પછી એનામાં સાદો પાસો લેવાનો છે, આપણે જે રેગ્યુલર પાસો લેતા હોય તે. ત્યાર પછી નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, ત્યાર પછી સિંગલ પાસો અને એની જ સાંકળીમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે પાછી 7 સાંકળી લેવાની છે. 3 4 5 6 અને 7. 7 સાંકળી લીધા પછી એની એ જ સાંકળીમાં આપણે જોઈન્ટ કરવાનું છે. ત્યારબાદ પાછી 7 સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 અને 7. 7 સાંકળી લીધા પછી પહેલી એક છોડી અને બીજીમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટમાં સિંગલ પાસો લેવાનો છે. એનાથી નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા લૂપ લઈ અને કાઢી લેવાનું છે. ત્યાર પછીનામાં સાદો પાસો આપણે જે રેગ્યુલર લઈએ છીએ તે. નેક્સ્ટમાં હાફ ડબલ ક્રોશિયા, એનાથી નેક્સ્ટમાં સાદો પાસો અને જ્યાં આપણે જોઈન્ટ કર્યું હતું ત્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ અને લાંબી ઊન રાખી કટ કરી લેશું. હવે આને આપણે આમાં જોઈન્ટ કરવાનું છે. પહેલાં આપણે એક ધાગો લઈ અને અહીંયાથી સાંકળી જ્યાં આપણી 7મી થતી હોય પહેલાં અહીંયા સુધી કાઢી લઈએ આપણે. અને જ્યાં આપણી 7મી સાંકળી થાય છે, 7 સાંકળીમાંથી જે ચોથી સાંકળી થાય છે ત્યાં આપણે વચ્ચે ઊન કાઢી લઈ. જો તમારે અહીંયા સાંકળી લેવી હોય તો ઊન કાઢવાની છે ત્યાં, નહીં તો કાઢવાની જરૂર નથી. કિચનમાં યુઝ કરવું હોય તો
કાંઈ જરૂર છે નહીં. હવે આપણે અહીંયા 7 સાંકળી લઈ લઈએ. 7 સાંકળીની જે ચોથી સાંકળી હતી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ અને સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 સાંકળી લઈ લીધી છે, જેથી કરીને આપણે લગાવવામાં સરળતા રહે. હવે આપણે આ દોરાથી એને જોઈન્ટ કરી લઈએ. આપણે પહેલાં આ પાનમાં એક વખત ચાલી લેશું, જેથી કરીને આપણા પાન વ્યવસ્થિત કઠણ થઈ જાય. અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આની સાથે એને જોઈન્ટ કરી લેશું, જેથી આપણા પાનામાં ઊન ચલાવવાથી આપણા પાન છે થોડાક કઠણ થઈ જશે. હવે આપણે એ નીચેના ભાગ ઉપર એને જોઈન્ટ કરી લેશું મિડલમાંથી. આવી રીતે આપણા બંને પાન છે જોઈન્ટ થઈ ગયા છે. છેલ્લે સુધી નથી કરવાના, વચ્ચેના ભાગમાં જ કરવાના છે. જોઈ શકો છો નીકળે એમ નથી, વ્યવસ્થિત જોઈન્ટ થઈ ગયા છે. હવે આની નોટ લગાવવા માટે આપણે વચ્ચે ગમે ત્યાંથી લગાવી લઈશું. હવે ઊન કટ કરી લઈશું અને આને આમ દબાવી દઈશું અંદર. જોઈ શકો છો તમે આપણું કસ્ટર્ડ એપલ છે રેડી થઈ ગયું છે, સીતાફળ. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.